વિભાગ સી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। જો પ્રશ્ન 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે। 38 લખો, વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવે તેનું કોઈ પણ 2 પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે લખો। વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર છે, ઉષ્મીય વિઘટન, બીજું પ્રકાશીય વિઘટન અને ત્રીજું વિદ્યુત વિઘટન એટલે કે વિદ્યુત વિભાજન। પેલું ઉષ્મીય વિઘટન, કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરવાથી તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે। CaCO3S ઉષ્મા CaOS પ્લસ CO2S પ્લસ CO2 લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જી। બીજું લખો, પ્રકાશીય વિઘટન, એમાં લખો સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તેનું વિઘટન થઈ સિલ્વર Ag અને ક્લોરીન વાયુ Cl2 છૂટા પડે છે। આ પ્રક્રિયાને પ્રકાશીય વિઘટન કહે છે। 2AgClS સૂર્યપ્રકાશ 2Ags પ્લસ Cl2G। હવે ત્રીજું વિદ્યુત વિઘટન, વિદ્યુત વિભાજન, વોલ્ટામીટરની મદદથી એસિડમય પાણીનો વિદ્યુત વિઘટન કરતા કેથોડ વિદ્યુત ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ અને એનોડ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને વિદ્યુત વિઘટન કહે છે। સમીકરણ લખો, 2H2OL વિદ્યુત ઉર્જા 2H2Z પ્લસ O2Z। 39 લખો, નમને તેના મિત્રને સાયકલ ચલાવતો જોયો। તેણે જોયું કે સાયકલના પેડલની ધાર પર કાટ લાગેલો છે। તેણે મિત્રને સલાહ આપી કે તે પેડલનું પુનઃસંધાન કરી અને તેના પર તેલી રંગનું આવરણ લગાડે। એમાં પેલું છે, લોખંડને શા માટે કાટ લાગે છે? તો એનો જવાબ લખો, લોખંડ જ્યારે હવા અને ભેજના સંપર્કમાં આવે ત્યારે રાસાયણિક ફેરફારને થવાને લીધે કાટ લાગે છે। બીજું, કાટને અટકાવવાના 2 ઉપાયો જણાવો। તો લખો, કાટને અટકાવવાના 2 ઉપાયો, એક લોખંડ પર રંગ કરો અને બીજું લોખંડ પર ગ્રીસ કે તેલ લગાવો। ત્રીજું, ઉપરોક્ત કાર્યમાં નમનનો કયો ગુણ જોવા મળે છે? તો એમાં લખો, નમનમાં જાગૃતતા, બુદ્ધિમત્તા અને મદદરૂપ સ્વભાવનો ગુણ જોવા મળે છે। 40 લખો વિદ્યાર્થી મિત્રો, તાંબા કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ સમજાવો। લખો, કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે, આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે। વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે। કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શનને કરવામાં આવે છે, જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે। ધાતુ ક્ષારણના દ્રાવણનો વિદ્યુત વિભાજનીય તરીકે ઉપયોગ કરવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે આકૃતિ જોઈ શકો છો અને દોરી શકો છો। લખો, આકૃતિ 3.8માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો। લખો, વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે। દાખલા તરીકે એનોડ પ્લસ CuS ઇક્વલ ટુ CuO પ્લસ A9 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે કે અશુદ્ધ, અને કેથોડમાં લખો માઇનસ Cu1 પ્લસ AA પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇક્વલ ટુ CuS શુદ્ધ। હવે કુલ પ્રક્રિયા એનું પણ તમે સમીકરણ લખી શકો છો, અશુદ્ધ અને શુદ્ધ। લખો, દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા નિપેક્ષિત થાય છે, જેનો એનોડ પંક કહે છે। 42મો પ્રશ્ન લખો, વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ 2 ફાયદા જણાવો। લખો, કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડનું નિર્માણ કરે છે, તેને વાનસ્પતિક પ્રજનન કહે છે। વાનસ્પતિક પ્રજનનના ફાયદા નીચે મુજબ છે। લખો, વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ કરી શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે। બીજું, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓમાં જલ્દી પુષ્પ અને ફળ આવે છે। ત્રીજું, બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય તેવી વનસ્પતિનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે, ઉદાહરણ તરીકે કેરી, નારંગી, ગુલાબ, મોગરા વગેરે। 43મો પ્રશ્ન, કલિકા સર્જન ટૂંકમાં સમજાવો। લખો, ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે। કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત તથા શૃંખલામય વસાહત રચાય છે। જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ શકો છો તમે। હવે કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા, કલિકા સર્જન માટે પર પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે। હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે। આ ઉપસેલો ભાગ કલિકા છે, તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે। બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે। જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ છે એ જોઈ શકો છો તમે।
હવે 44મું જુઓ, એમાં એ અંતર્ગોળ રેષાના વક્રતા કેન્દ્ર તથા મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ દોરી પરિણામ અને સ્થાન જણાવો. જો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે કિરણ આકૃતિ દોરવાની છે અને એનું લખો. પ્રતિબિંબનું સ્થાન C, વક્રતા કેન્દ્ર પર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું. તમે જોઈ શકો છો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જવાબ લખાયો છે તમને. 46મો પ્રશ્ન જુઓ, એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 વિદ્યુત કોષ, એક 4 ઓહમનો અવરોધ અને એક 8 ઓહમનો અવરોધ, એક 12 ઓહમનો અવરોધ તથા એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડાયેલા હોય તેના પરિપથમાં પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર તથા 12 ઓહમના અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર લગાડેલ છે. એમીટર અને વોલ્ટમીટર અવલોકન શું હશે? જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકૃતિ દોરી છે એવી રીતે આકૃતિ દોરો. તમે જવાબ લખીશું. પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહની ગણતરી. પરિપથનો સમતુલ્ય અવરોધ RS બરાબર 4 ઓહમ વત્તા 8 ઓહમ વત્તા 12 ઓહમ બરાબર 24 ઓહમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 2 વોલ્ટ વત્તા 2 વોલ્ટ વત્તા 2 વોલ્ટ બરાબર 6 વોલ્ટ. ને પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V/RS બરાબર 6/24 બરાબર 0.25 એમ્પિયર. એમીટરનું અવલોકન 0.25 એ હશે. 12 ઓહમ અવરોધને 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ગણતરી. 12 ઓહમના અવરોધમાંથી 0.25 એ વિદ્યુત પ્રવાહ વહે છે. V બરાબર R બરાબર 0.25 × 12 તો 3 વોલ્ટ. વોલ્ટ મીટરનું અવલોકન 3 વોલ્ટ હશે.